સહજ ન્યૂઝ. દાહોદમાં ભાજપનો ભવ્ય રીતે ઉજવાયો વિજયોત્સવ. કાર્યકરોમાં જોવા મળ્યો અનોખો ઉત્સાહ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સમગ્ર ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થતા આસામ અને પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય નોંધાવ્યો છે. આ ઐતિહાસિક જીતને લઈને દેશભરમાં ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ વિજય ઉત્સવના ભાગરૂપે 4 મેના રોજ દાહોદની જૂની નગરપાલિકા ખાતે દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ, યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે મીઠાઈ ખવડાવી એકબીજાના મોહ મીઠા કરી ઉજવણી કરવામાં આવી હતી. મહિલા મોરચાની બહેનો પણ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. અને એના કાર્યકર્તાઓ માટે આજે સુવર્ણ દિવસ છે, કેમ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને આ સ્થાન પર પહોંચવા માટે હજારો કાર્યકર્તાઓએ બલિદાન આપ્યા છે અને જે ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ જન્મ લીધો છે, એ બંગાળને આજે ભારતીય જનતા પાર્ટીએ 200થી ઉપર બેઠકો મેળવીને સર કર્યું છે. સાથે સાથે પોંડિચેરી એ પણ સર કર્યું છે. આસામની અંદર પણ 100 કરતાં વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે. સાથે સાથે તમિલનાડુમાં પણ કોંગ્રેસની સાથી પક્ષનું શાસનનો અંત આવ્યો છે અને સાથે આપણી ઉમરેઠની વિધાનસભા જે બાય ઇલેક્શન હતું એ પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે. અને બંગાળને જીત્યા પછી એવું લાગે છે કે આ એક નારી શક્તિનો વિજય છે, કેમ કે બંગાળની અંદર નારીઓ પર અને માતૃશક્તિ પર જે કંઈ અત્યાચારો થતા હતા એનો જવાબ માતૃશક્તિએ બહાર નીકળી અને 92% જેટલું વિક્રમી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીની 202 સીટો આવી છે. તો હું ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પ્રણામ કરું છું અને જે કાર્યકર્તાઓએ બંગાળની અંદર આ સ્થાન પર પહોંચવા માટે પોતાના જીવની આહુતિ આપી છે એમને હું ચરણોમાં વંદન કરી અને અર્પણ કરું છું કે ભાઈ, તમારી મહેનત આજે રંગ લાવી છે અને તમારું બલિદાન એળે નથી ગયું. આજે ભારતીય જનતા પાર્ટીનું કમળ એ બંગાળની અંદર ખીલ્યું છે. અસ્તુ ભારત માતા કી જય. આજે પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ છે એ નારી શક્તિને નમન કરીએ છીએ. જે નારીએ મહિલાઓ પર જે અત્યાચાર કર્યા હતા તેનું આ પરિણામ છે. નારી શક્તિ અધિનિયમનો જે વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો એનું પરિણામ છે. એટલે કે જે નારીને જે તરછોડે છે, જે નારીનું અપમાન કરે છે, એનું આવો જ પરિણામ મળશે એ બધાએ જોવાનું રહ્યું.